એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા. કંટ્રોલ રૂમમાં 112ના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ 112ને તાત્કાલિક ખબર પડી. ડીજીપી વિકાસ સહાયે ડાયલ 112 ને લઈ જાણકારી આપી છે. રાજ્યમાં થોડા સમય પહેલા 112 નંબર જાહેર કરવામાં આવ્યો છે અને તમામ સુવિધાઓ એક નંબર પર રાખી દેવામાં આવી છે. આને લઈને ડીજીપી વિકાસ સહાયે સૌથી મોટી જાણકારી અત્યારે આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ડાયલ 112 ને લઈ મહત્વની જાણકારી અત્યારે મળી રહી છે. ડીજીપી વિકાસ સહાયે ડાયલ 112 ને લઈ જાણકારી આપી છે. એકમાત્ર નંબર કે જેની અંદર કેમ આટલી બધી સુવિધાઓ આપવામાં આવી, એક સવાલ. સાથે જ શું છે 112 નો ખરેખર મતલબ, તેને લઈને પણ એ વાત કરવામાં આવી છે. બીજી તરફ જો વાત કરીએ તો 1 સપ્ટેમ્બરે અમિત શાહે 112 નંબરનો એ લોન્ચ જે છે તે કર્યો હતો, નંબર લોન્ચ કર્યો હતો. હાલ ગુજરાતમાં લોકો 112 નંબરને વધુ પ્રભુત્વ આપતા દેખાઈ રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો હવે એ અલગ અલગ નંબરની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે અને હવે માત્ર ને માત્ર ઇમરજન્સી સહિતની સેવાઓ જો આપને જોતી હોય તો એ છે એક જ નંબર પર અને એ નંબર છે 112. હવે આ 112 જ્યારે આપણે ડાયલ કરીશું ત્યારે એમાં એ તમામ સુવિધાઓ જે છે તે આપી દેવામાં આવી છે. જ્યારે આપણે 100 નંબર પર પહેલા પોલીસને ડાયલ કરતા હતા એટલે પોલીસને લાગતો, જ્યારે ઇમરજન્સી કોઈ એક્સિડન્ટ થયું અથવા તો હોસ્પિટલ લઈ જવાનો હોય તો 108 નંબર ડાયલ કરતા, ફાયરના નંબર હતા, એટલે અલગ અલગ નંબર આપણે યાદ રાખવા પડતા. પરંતુ હવે એવી કઈ ઝંઝટ જ નહીં. હવે 112 નંબર ડાયલ કરો, એમાં તમને જે રીતે ઇન્ફોર્મેશન આપે એ રીતે ઇન્ફોર્મેશનમાં તમે ક્લિક કરતા જાઓ એટલે સીધું તમારે જે પણ મદદ જોઈતી હશે એ મદદ તમને એમાંથી મળી રહેવાની છે. ત્યારે આખી 112 જે નંબર જે છે તે કેમ રાખવામાં આવ્યો અને તેની પાછળનું શું કારણ છે તેને લઈને ડીજીપી વિકાસ સહાય શું જાણકારી આપી, આવો એમને સાંભળીએ. આમ જનતાને કોઈ પણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડીક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે. અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર્સ હતી, પોલીસનું અલગ હોય, મેડિકલનું અલગ હોય, મહિલા સુરક્ષા માટે અલગ હોય, ફાયર માટે અલગ હોય, ડિઝાસ્ટર માટે અલગ હોય, ચાઇલ્ડ માટે અલગ હોય, એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી. હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ થતો. પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર હતી. અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ ગયા. એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટિગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે 112 112. તમારે પોલીસ જરૂર હોય તો પણ 112, ડિઝાસ્ટરનું હોય, ફાયરનું હોય તો 112, મેડિકલ ઇમરજન્સી હોય તો 112 અને આ 112નું ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે. એટલે કોઈ પણ વ્યક્તિ 112 પર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય. એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ, પોલીસનો હોય તો પોલીસ, મેડિકલનો હોય તો મેડિકલ, જે તે વિભાગના જે 112 મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે અને એ જાણ થાય એટલે દરેક, દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના 112ના આશરે આપણા ગુજરાત રાજ્યમાં 900થી 1000 જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત 112 માટે. એ બીજું કોઈ કામ નહીં કરે. એ ફક્ત 112ના જે એમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે. અને આ દરેક 112 મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે. એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય. એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ.
એના કારણે આપણી જે એમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે, જે રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ, એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટેના આપણે ખૂબ મોટી સફળતા મળી છે. 112 ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે, દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે 112ને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે, એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે, એ રિસ્પોન્સ ટાઈમમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. આપણી ટાર્ગેટ છે કે રિસ્પોન્સ ટાઈમ શુડ નોટ બી મોર દેન 8 મિનિટ્સ, અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ. સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર અને અમદાવાદ શહેર, એ 4 મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે, એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે 8 મિનિટ સુધી પહોંચી ગયા છે. જે ગ્રામીણ વિસ્તારો છે એમાં 13 થી 14 મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે. પણ એ 13 થી 14ને પણ કેમ 8 કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. પણ આ 112થી 2 થી 3 ફાયદાઓ છે. એક, કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ, અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવો પડે. બીજું, કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ને એકદમ ટેકનોલોજી યુક્ત છે. કંટ્રોલ રૂમમાં 112ના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે, એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ 112ને તાત્કાલિક ખબર પડી જાય. એટલે 112ની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા, લોકેશન શું છે, એ એમને લાટલોંગ તાત્કાલિક મળી જાય. એટલે એમને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે. એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત 112ની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે, અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે. મેં સૂચના આપી છે કે 112 ઇઝ એન એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ. એ 112 પર જે કંઈ કોલ્સ આવે છે, જેના પરથી આપણને રિએક્ટ કરવાના થાય છે, જેના પરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે, એ એમરજન્સી પ્રકારનું. કોઈ જગ્યા મારામારી થયા હોય, લોકો ભેગા થઈ ગયા હોય, અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય, કંઈ કૃત્ય કરતા હોય, તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે. એટલે શહેરોમાં ખાસ કરીને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે, એના માટે મેં ખાસ સૂચના આપી જ છે. એક, કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ એમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ. અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા. એ રીતે પોલીસની એમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે, એ પ્રકારની સૂચના મેં આપી છે, કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થાય છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.